મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ એકદમ મજામાં છીએ. જો ભાઈ વાગવામાં થઈ ગયા છે 8:30 ને નાઈને રેડી થઈ ગયા છીએ બધાય. આજે જવાનું છે ખોડલધામ ખોડિયાર માતાજીને દર્શન કરવા માટે. જોકે આ પ્લાન તો સાતમ આઠમનો બની ગયો હતો, પણ સાતમ આઠમમાં ગાડી એક હતી ને એ સાઈડ જવા માટે ફૂલ હતી, એટલે એક દિવસ જ આપણે જવાનું હતું. હવે તુલસીશ્યામની એ સાઈડ હોઈ ગયા હતા, ખોડલધામ આપણે બાકી રહી ગયું હતું. તો આજે જો ખોડલધામનું ખાવાનું થઈ ગયું ફાઇનલ, બધા થઈ ગયા તૈયાર. અંડલી હજી ઉપર તૈયાર થાય છે, હું ને મમ્મી તો થઈ ગયા તૈયાર. એટલે ભાઈ આખી રાત ઉધરાશ ને શરદી આપણે જોરદાર થઈ ગઈ છે. અંડલી મળી ને આપણે થઈ એવું થયું. કાલે હું ને અંડલી દવા લઈ આવ્યા ભાઈ. હવે થોડું હજી ગળું તો આપણે જોરદાર બળે છે. આખી રાત નીંદર ન થઈ ભાઈ. હવે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ. હાલો જો ખોડલધામ જઈએ છીએ દર્શન માતાજીના કરવા. તો હાલો લોકમાં બન્યા રહેજો બધા. આજ જો લોક આની પહેલાના લોક ભાઈ આપણે ખોડલધામ ગયા હતા. આપણે બીજી વાર જાય છીએ. ઓમ તો જો કે આપણે ઓમ તો કેટલી વાર જઈએ છે, પણ લોકમાં આપણે પહેલી વાર દેખાડ્યું હતું. બીજી વાર ખોડલધામ જાય છે. ખોડલધામ છે ને મમ્મીને ને બધાને બહુ મજા આવે, કે ત્યાંની પ્રસાદી બહુ સરસ હોય, ફરવાનું બહુ સરસ હોય, માતાજીનું દર્શન કરવા મળે, બધી રીતના બહુ મજા આવે. અને જગ્યા પણ બહુ મોટી છે, એટલે બધી ફરવા લાયક ને બધી બેસવાની બધી મજા આવે. ફોટો પાડીએ, વિડીયો ઉતારીએ. તો આગળના વ્લોગમાં મજા આવશે આજે. તો બધા બન્યા રહેજો આગળના વ્લોગમાં કન્ટિન્યુ. ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો 10 વાગ્યા ફાઇનલી આપણે ખોડલધામ પૂગી ગયા છે. આડા રસ્તેથી ગાડી લીધી ફટાફટ પૂગી ગયા, નહીં મમ્મી? હા, કલાક થઈ. 9 વાગે ઉપડા હતા, 10 વાગે ખોડલધામ પહોંચી. હા, ફટાફટ પૂગ્યા. 9 નહોતા ત્યાં વધારે થઈ ગયું હતું. બીજો રસ્તો ખરાબ હતો, બીજા રસ્તે જઈ થોડી કલાક થઈ તો ક્યાં હવા નવે. હા, અને કાંઈક પ્રસંગ હશે અહીંયા. જો કે દર વર્ષે હોય જ છે કાંઈકનું કાંઈક. જઈ આવીએ ત્યારે મસ્ત ભીડ તો જો બહાર મજા આવશે. અહીંયા આવીએ એટલે બહુ મજા આવે કે નહીં? તો જો આપણે દર્શન કરી લીધા છે અને હવે થોડીક વાર અહીંયા બેસીએ તો જો કેવો મસ્ત વ્યૂ આવે છે. ફાઇનલી માતાજીના દર્શન થઈ ગયા છીએ. અંદર તો ભાઈ મોબાઈલ લઈ જવાની મનાઈ હતી, નકર તમને દર્શન કરાવે બધાને. બહારથી ફોટા પાડી શકીએ પણ આપણે અંદર લઈ જવાની જ મનાઈ છે. મોબાઈલ, કેમેરા, એક પ્રકારની વસ્તુ અંદર લઈ જવાની મનાઈ છે. ઉતરવાનું છે ને, જો ઉતરવા ગઈ પણ મને બીક લાગી તો હું પાછી આવતી. પગથિયા ઉતરવાનું હોય ને, ચાલુ પગથિયા મોટા મોલમાં કેવું હોય એવું અહીંયા છે. પેલા હતું ને, પણ હવે છે. તો અનલી કે પેલા કે હાલો મારે ઉતરવું, પછી કે નથી ઉતરવું, મને બીક લાગે, ચક્કર આવે. તો હું આપણે તો ઉતરી ગયા, એ બધી પગથિયા ઉતરીને આવી કે મારા પગ ધ્રુજવા માંડ્યા જોઈને જ. હાલો ભાગો, પગથિયા છે. વાતાવરણ જોરદાર હોય ભાઈ, નીંદે છે બધી. હું ખડ હોય ને એ વાઢે છે બધી. જગ્યા તો બહુ મસ્ત છે, બાકી જગ્યા બહુ મોટી. ગરમી બહુ છે, વરસાદની ગરમી શું ખબર નહીં. હવે વરસાદ આવતો નથી, ગરમી થઈ છે નકરી. મજા આવે પણ જો કે આપણે આજે બધા વહેલા પૂગી ગયા 10 વાગ્યામાં, એટલે પ્રસાઈ થોડીક મોડી લેવું, ઘડીક વાર બેસું, બધે ફરશું, ફોટા બોટા પાડશું. વ્યૂ તો જો બહુ મસ્ત આવે અહીંથી. કોણ કોણ કેટલી વાર આવ્યા ને કોમેન્ટમાં બતાવી. આપણે જો કેટલી બધી વાર આવ્યા બ્લોગમાં, આપણે બીજી વાર દેખાડીએ છીએ. પણ આમ તો આપણે 10 વાર, ઓછામાં ઓછા 10 વાર તો આવ્યા જઈશું.
વ્યૂ બહુ સરસ છે, જગ્યા વાતાવરણ બહુ મજા આવે બધાને ફરવાની, છોકરાઓને રમવાની બહુ મજા આવે અહીંયા. જો 2:30 વાગી ગયા છે અને આપણે 12:30 વાગે જમવા વયા ગયા હતા. જમીન બધા જો આમાં હુઈ ગયા હતા, બધા હુઈ ગયા હતા. બહુ વધુ જમાઈ ગયું, નીંદર આવી ઘડી કાઢે. બધા છાશનો દાટ વાયરો તો અહીંયા. આપણે 2 ગ્લાસ જ પીધું, વધુ શરદી હતી એટલે ઓછી છાશ પીધી. શરદી નથી ને તો અમને બેન મજા આવતી નથી એટલે શરીર તૂટે ને આમ કરતા જેવું આવી ગયું, ઘરે જલ્દી છે ને જમીન બધા સીધા આરામ કરવા આવી ગયા હતા. તબિયત બરોબર હતી પણ અત્યારે જવા ટાઈમ બહુ તબિયત ઓળી થઈ ગઈ હા, કરતા જેવું ને તૂટ થાય આખા શરીરમાં. આપણે વાઈ નો ગયા ખબર ફરમ જોવા બધી. હા પણ થાકી ગયા. ભાઈને તો ત્રેવડ જ નથી એટલે કઈ મજા આવતી છે નહીં. એટલે જો મજા આવી ગઈ પણ સવારે ઘણા ટાઈમ 1 વર્ષ થઈ ગયું પછી આ તો મમ્મીને ને આંટીને બધાને બહુ શોખ હતો ને એટલે આપણે બધા આવી ગયા હતા. અચાનક પ્લાન બની ગયો તો આવી ગયા. જો એ બધા ચા પાણી પીવા વયા ગયા છે. હવે કંઈ આપણે જોવું કે ફરવું છે ને, ઘરે જ વહી જાય પછી ત્યાં જઈને બધાને આરામ કરવો હોય તો થાય એમ. એ કે અહીંયા હુવે ને કરતા હાલો ને બધા ઘરે જઈને હુઈ જાય. હા મજા આવે, ઘરે આરામ તો થાય. ઉધરસ આવે ને થોડુંક હાલીએ ને તો શ્વાસ ચડી જાય છે એવું થાય છે. 3-4 દિવસ થયા મજા નથી પણ હરખું આવતું જ નથી નહીં. દવા પીવાથી હરખું નથી થતું. અને ઝાડવા હે ને પાન કેવા છે ખબર તમને? સફરજન જેવા. જો હા, આ ઝાડવા પાન દેવા છે સફરજન જેવા. જો અહીંયા બધા ચા પાણી પીવા વયા ગયા છે. આખો દિવસ ચા ગરમા ગરમ ચાલુ ને ચાલુ હોય છે. સુવિધા બહુ મસ્ત છે. બધા પીવે છે ચા. જમવા માટે બધી રીતના નાસ્તા પાણી. ફોટા પાડવાનું લોકેશન તો જોરદાર. બધા પાડ્યા જ રાખો ને ફોટા. મોબાઈલ હેંગ થઈ જાય ફોટા પાડીને પણ લોકેશન ખતમ ન થાય એટલું બધું છે મસ્ત. ચા ભર દો. ચાલો હવે જાઉં ઘરે. જો સવાર 7 વાગી ગયા છે તો જો આપણે 4 વાગે તો ઘરે આવી ગયા હતા. 4:15 થયા ઘરે પૂગી ગયા. પછી જો કપડાં બપડા બદલાવીને ઘડીક વાર કર્યો બધાએ આરામ. ત્યાંથી પાઇનેપલ લઈ આવ્યા હતા અને માંડવીના ઓરા લઈ આવ્યા હતા ખોડલધામથી અમે. કેમ કે માંડવી અહીંયા કે ત્યાં ગમે ત્યાં મળી જાય એટલે ઉપાડી લેવાની. આંટીએ 2 કિલો લીધી ને અંકલે કિલો આપણે લીધી. તો મમ્મીએ આવીને ઓરા શેકા અને આપણે પાઇનેપલ ખાધું. ભાવિકને જો તાવ જેવું આવી ગયું છે તો એ તો સૂઈ ગયા હતા. હું ઘડીક વાર તોરણ કરતી હતી તો દીવાબત્તી કર્યા ને મમ્મી અહીંયા શાક વઘારે છે. શેનું શાક બને? મસ્તીની સુગંધ આવે છે. ઘરે આવ્યા એવા ભાઈ સુઈ ગયા ઓઢીને. ઠંડી એવી લાગતી હતી આખું શરીર એમ તૂટ્યું હતું. ગરમી જેવું પકડા દીધું છે ને. વરસાદ કેવો આવ્યો? વરસાદ આવ્યો ચાલુ થયો છે અત્યારે. તો ગરમી જેવી પકડા. મચ્છર મારે અમે બધી કર્યું બાથરૂમમાં અવાજ આવે ને એની કીધું વરસાદ આવે કે ના ભાઈ ના જોઈ લો અત્યારે વરસાદ. ત્યારે બહાર જોવા જવું પડ્યું. હાથીમાં વરસાદ આવતો હતો. કાગવડની માંડવી છે. નીચે જો કાગવડની માંડવી. ત્યાંની એવી ઠંડી લાગતી હતી એવું વિચાર દવા પી ગયું થોડું ફેર પડ્યો તો હવે અમે વીસો પી ગયો તો 2 કલાક તો ઈ ઝડપી છે. દવા પીને જે આરામ કરી લો એટલે તાવના બહાર આવે બીક લાગે છે. ફૂલ તાવ આવે ને એકદમ ગરમ ગરમ પછી દવા પીને ઓછી થઈ જાય ને ઠંડી એવી લાગે ને શરીર આખું તૂટે મજા જ ના આવે. આપણને થોડું ખારું છે વાંધો નથી. એને સારું થયું મને તો કઈ રીંગણા બટેટાનું શાક ખીચડી રોટલા લોટથી પેલા વિચાર બાંધવાનો લાગે મજા નથી. બોલ લાગી જાય તો વધારે તાવ આવે. થાકી ગયો રસોઈ કરવી એમ. શાક તો થઈ ગયો. આપણી પીસી મુકાઈ જાય. રોટલી કરી આમ તો સારું ન કે વરસાદ ચાલુ થઈ ગયો એકદમ. હેરાન થાત ખોટા હા શું વાર લાગે શાક રોટલી કરતા.
ચાલો આજના વ્લોગનો અહીંયા એન્ડ કરી દેશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય. મસ્ત વરસાદ આવે છે બહાર, થોડી ઠંડક થાય.